હલો, ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુલાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક. તમે ગતિઓના પ્રકાર તો જોયા હશે, તો અહીંયા એક ખાસ પ્રકારની ગતિની વાત કરવાની છે જેનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ. ઇંગ્લિશમાં તમે કહેશો પ્રોજેક્ટાઇલ મોશન. ક્યાં ક્યાં થાય તો વ્યવહારમાં બહુ જગ્યાએ જોવા મળે. જેમ કે તમે ડેમ જોયો હશે, ડેમના દરવાજા ખુલ્લા હોય તો જે પાણીની ગતિ થાય ચીક, પ્રક્ષિપ્ત ગતિ. ફૂટબોલની ગેમ જેમાં કિક મારવામાં આવે છે ફૂટબોલને, ત્યારે ફૂટબોલ જે પ્રમાણે ગતિમાર્ગ લે છે આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે. પદાર્થ ઉપર જઈને નીચે આવવાનું કારણ ગુરુત્વાકર્ષણ બળ. તો પહેલી વસ્તુ ગુરુત્વાકર્ષણ બળ ભાગ ભજવે, રાઈટ. બીજી વાત, બાસ્કેટબોલમાં ખેલાડી જ્યારે બાસ્કેટમાં બોલ ફેંકે છે ત્યારે પણ અમુક એંગલ ચોક્કસ રાખશે અને ફેંકશે. તો આવી ઘણા બધા પ્રકારની ગતિ છે. બોમ્બ છોડવામાં આવે, ઓકે. સ્કાય ડ્રાઈવર જ્યારે સ્કાય ડ્રાઇવિંગ કરે છે ત્યારે જમ્પ કરીને જે ગતિ કરે છે, કોઈ તમે ઊંચા બિલ્ડિંગ પર ગયા અને કોઈ પથ્થરને તમે ફેંકો છો અને જે ગતિ થાય છે, તો જરૂર નથી પ્રક્ષિપ્ત ગતિ જમીન પર રહીને જ થાય. ઘણા બધા પ્રકારે થઈ શકે અને ખાસ પ્રકારો પણ વાત કરશું. તો પહેલાં બેઝિક વાત કરીએ ફૂટબોલના ઉદાહરણ દ્વારા. જુઓ, વિચારો તમારી પાસે એક ફૂટબોલ છે, ઢેંગ ચિકિંગ ચિકિંગ. આ રેડ કલરનો તમારો ફૂટબોલ છે. તો રેડ કલર ચાલતો નથી. ચાલો નવી પેન લઈ લો છો ભાઈ. રેડ કલર આ ફૂટબોલ છે, ઓકે. ફૂટબોલને જ્યારે કિક મારો છો ત્યારે ફૂટબોલ કંઈક વેગ પ્રાપ્ત કરે છે, ઓકે, જેને તમે કહેશો આપણી પ્રક્ષિપ્ત ગતિ માટે પ્રારંભિક વેગ, હે ને? ઓકે. વિચારો ફૂટબોલનો ગતિપથ કેવો થશે. તો ફૂટબોલનો ગતિપથ તમે ધ્યાનથી જોશો તો કંઈક આવા પ્રકારનો થાય છે, રાઈટ. ફરી પાછો ફૂટબોલ જમીન પર આવી જશે. ચાલો, જમીન પર આવશે તો એની શરૂઆતની સ્થિતિથી એની અંતિમ સ્થિતિ તરફ હું જાઉં અને આને એક્સ અક્ષ તરીકે સ્વીકારું તો આ સમક્ષિતિજ દિશા થાય, ઓકે. આ બાજુથી તમે ફેંકો તો પણ આને તમે એક્સ અક્ષ તરીકે લઈ શકો. અહીંયાથી તમે ફેંક્યો હોય અને આ તરફ જાઓ તો આ પણ એક્સ અક્ષ તરીકે લઈ શકો. તો વિચારો આને તમે કઈ અક્ષ તરીકે લેશો? સર, તો આને અમે વાય અક્ષ તરીકે લઈશું, રાઈટ. તો અક્ષને આપણે વાય અક્ષ તરીકે પસંદ કરીએ. વાય અક્ષ. આ કઈ અક્ષ? એક્સ અક્ષ, જેને તમે સમક્ષિતિજ કહી શકશો, ઓકે. જમીનની સપાટીને સમાંતર બધું સમક્ષિતિજ કહેવાય, ઓકે. વિચારો આ એંગલ હું મોટો રાખીશ, જમીન સાથેનો એંગલ મોટો રાખીશ તો બોલ ઉપર જશે, એનો અર્થ કે એંગલ ઉપર ડિપેન્ડ કરશે આ ગતિ. વેગ વધુ રાખીશ તો દૂર પડશે, એનો અર્થ કે યુ અને આ થીટા. થીટા ગતિમાર્ગ સાથેનો ખૂણો નથી, પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ એટલે કે જમીન સાથેનો ખૂણો છે. તો આ થીટા તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, યાદ રાખજો, ઓકે. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ અથવા તો જમીન સાથેનો એંગલ, ગતિમાર્ગ સાથેનો એંગલ નથી, ઓકે. પ્રારંભિક વેગ અને થીટા ઉપર આખી પ્રક્ષિપ્ત ગતિ આધાર રાખે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત છે ગુરુત્વાકર્ષણ બળ, ઓકે. અહીંયા એક ખાસિયત છે, ખાસિયતની હું તમને વાત કરી દઉં છું. આ પ્રારંભિક વેગ છે રેડ કલરનો, ઓકે. એનો હું એક્સ ઘટક લઉં છું. તમને ખબર છે એક્સ ઘટક, એને V0 પણ કહી શકાય, હું UX કહું છું. તો ખૂણો બનાવેનો કોસ ઘટક, પહેલાં જે સદીશો એનું મૂલ્ય U cos થીટા, ગેટ ઇટ. ચાલો, એનો તમે વાય ઘટક આ તરફ લેશો. વાય ઘટક સદીશને બે ઘટકોમાં વહેંચી શકાય. વાય ઘટક તો અહીંયા આવશે યુ સાઇન થીટા. એન્ડ પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. હવે જરાક જોજો, વક્ર ગતિપથ, વક્ર ગતિપથ એના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા દર્શાવે. આ તમે શીખી ગયા ચેપ્ટરમાં. ગતિમાર્ગના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા, મૂલ્ય નહીં, શું દર્શાવે ભાઈ? દિશા. તો વિચારો ભાઈ, આ ટી સમયે વેગની દિશા છે. કયા સમયે? ટી સમયે, ઓકે. ટી સમયે પદાર્થ અહીંયા છે અને વેગ સ્પર્શકની દિશા આ તરફ છે. થોડાક તમે આગળ જશો, વિચારો અહીંયા આવી ગયો અને આ સમય થઈ ગયો ટી ડેશ. તો આ વખતે વેગની દિશા બદલાઈ ગઈ, ઓકે. જેને તમે અહીંયા કહો છો વી ડેશ વેગ. વેગ સ્પર્શકની દિશામાં હોય. વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા દર્શાવે, ઓકે. આ વેગના પણ બે ઘટકો મળશે. આ દિશામાંનો ઘટક તમે Vx કહેશો, ઓકે. અને ઉધ્વ દિશામાંનો ઘટક તમે Vy કહેશો, રાઈટ. સેમ ટુ સેમ અહીંયા સમક્ષિતિજ દિશામાંનો ઘટક અને શિરોલંબ સદિશ અહીંયા આવે તો ઘટકો આ પ્રમાણે જ મળશે. તો આને કહેશો V' નો x ઘટક, આને કહેશો V' નો y ઘટક. હવે જરાક ધ્યાનથી જુઓ. U હતો તો ઘટક Ux Uy, V હતો તો Vx Vy, V' હતો તો V'x V'y. આ તો ખ્યાલ જ છે, ઓકે. આ એવા પ્રકારની ગતિ છે જેમાં x પ્રારંભિક વેગનો x ઘટક
એક્સ ઘટક હંમેશા અચળ રહેશે. તમે કોઈ પણ ક્ષણે વેગનો એક્સ ઘટક મેળવશો, એટલે કે આ બાજુ એક્સ ઘટક, આ પણ એક્સ ઘટક, આનો પણ એક્સ ઘટક, તો એક્સ ઘટક હંમેશા પ્રારંભિક વેગનો એક્સ ઘટક જેટલો રહેશે યુ કોસ થીટા. જેમ કે આની કંઈક વેલ્યુ છે 15 20 કંઈ પણ, અને થીટા પણ કંઈક છે 30 કે 60, આ વેલ્યુ આવી 5. તો કોઈ પણ ક્ષણે તમે વેગ મેળવશો અને એક્સ ઘટક મેળવશો તો એ 5 જ રહેશે. કોઈ પણ ક્ષણે વેગ મેળવશો અને એક્સ ઘટક મેળવશો તો 5 જ રહેશે. એટલે કે વેગ અચળ છે. સમક્ષિતિજ દિશામાંનો વેગ અચળ, અને કેટલો? પ્રારંભિક વેગના એક્સ ઘટક જેટલો. એકદમ ક્લિયર. હવે વાય ઘટક જુઓ, જેમ જેમ ઉપર જાય તો પદાર્થ નીચે આવે છે, તો વાય ઘટક ઉલટાઈ ગયો. જો પહેલા ઉપર તરફ છે, તો આને મહત્તમ ઊંચાઈ કહો તમે. ચિંગ 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 ચીક 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 ચીક. ચાલો ઊંચાઈને તમે કેપિટલ એચ એટલે કે મહત્તમ ઊંચાઈ કહો. મહત્તમ ઊંચાઈના તમે ટોચ પર જાઓ ત્યારે એમાં સ્પર્શક એકદમ સીધો થઈ જશે. મિનિંગ કે આ વખતે વેગનો વાય ઘટક નહીં મળે, ઝીરો થઈ જશે. તો વેગ પોતે કોના જેટલો થઈ જાય? યુએક્સ જેટલો જ રહેશે. ઓકે, તો અહીંયા વેગ યુએક્સ જેટલો જ રહેશે. તો એનો અર્થ કે મહત્તમ ઊંચાઈએ સ્પર્શકની દિશામાં સદિશ થઈ જાય. કોઈ પણ સદિશ એક્સ અક્ષ ઉપર આવે તો વાય ઘટક ન મળે, લંબ ઘટક ઝીરો થાય, ખબર છે? તો વાય ઘટક ઝીરો થઈ ગયો. વિચારો, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યાં સુધી વેગના વાય ઘટક ઉપર આવે, જે પદાર્થને ઉપર તરફ ખેંચે, અને ત્યારબાદ વેગના વાય ઘટક ક્યાં આવશે? જો સ્પર્શક સદિશામ થઈ જશે સ્પર્શક વેગ, તો વાય ઘટક નીચે આવશે. તો અડધી ઊંચાઈ સુધી વાય ઘટક ઉપર તરફ લઈ જશે બોલને, અને ત્યારબાદ નીચે લાવશે. ઓકે, તો આવી બે પ્રકારની ગતિ છે. વાય ઘટક બદલાય, એક્સ દિશામાં વેગ અચળ, વાય દિશામાં વેગ બદલાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, અને ઉધ્વ દિશામાં પ્રવેગ હંમેશા ગુરુત્વ પ્રવેગ હોય. તો પ્રક્ષિપ્ત ગતિની સૌથી મોટી બે ઇમ્પોર્ટન્ટ વાત, આખી ગતિમાં વેગ નહીં, વેગનો એક્સ ઘટક અચળ, વેગનો વાય ઘટક બદલાય એટલે ઉધ્વ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય, જે ગુરુત્વ પ્રવેગ જ હોય. તો ઉધ્વ દિશામાં પ્રવેગ અચળ, ગુરુત્વ પ્રવેગ હોય, અને સમક્ષિતિ દિશામાં વેગ અચળ, જે પ્રારંભિક વેગના એક્સ ઘટક જેટલો હોય અને અચળ રહેશે. ઇઝ ધેટ ક્લિયર? તો આપણે વાત કરીએ પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિમાં શું મેળવવાનું અને કેવી રીતના સવાલો પૂછાય? તો સીધી વાત કરીએ. પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ વ્યાખ્યાયિત કરો. વ્યાખ્યાયિત કરો એટલે ભાઈ વ્યાખ્યા આપો. વ્યાખ્યાયિત કરો. સાથે પ્રક્ષિપ્ત પદાર્થના કોઈ પણ સમયે વેગ અને યામ મેળવો. ઓહો, વેગ અને યામ મેળવો. વેગ એટલે શું? તો ભાઈ અહીંયા વેગ મેળવો તો બે ઘટકો આવે, એક્સ અને વાય, એટલે વેગ મળી જશે. ઓકે, યામ એટલે શું? તો અહીંયા પદાર્થ પહોંચ્યો હોય તો અને બે યામ હોય. એક તો અહીંયા પહોંચ્યો હોય તો આ દિશામાં કાપેલું અંતર એક્સ, સમક્ષિતિ દિશામાં કાપેલું અંતર એટલે એક્સ કહેવાય, અને ઉધ્વ દિશામાં કાપેલું અંતર એટલે વાય કહેવાય. તો આપણે બે ઘટક ગતિ લેવી પડશે, એક્સ દિશામાંની ગતિ અને વાય. તો યામ એટલે સમક્ષિતિ દિશામાં કાપેલું અંતર અને પ્રાપ્ત કરેલી ઊંચાઈ, ઊંચાઈ એટલે વાય યામ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો પહેલા લખી દઈએ વ્યાખ્યા પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ. તો આપણે લખીએ પહેલા વ્યાખ્યા ભાઈ, પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ. મને કહો ગતિ ક્યાં થાય? પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં. તો અત્યાર સુધી તમે મુક્ત પતનની વાત કરતા, ઉધ્વ દિશાની વાત કરતા. હવે જો ઉધ્વ દિશામાં પદાર્થને ઉછાળો તો આ પ્રક્ષિપ્ત કોણ 90 ડિગ્રી થઈ જાય. આપણે એની વાત કરતા નથી, 90 સિવાયનો કોઈ પણ કોણ. તો જો પદાર્થને, કોઈ પણ પદાર્થ લઈ લો, જો કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી, સમજો ભાઈ, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે એટલે પદાર્થ, જો બહુ ઇમ્પોર્ટન્ટ, ત્યારે તે પહેલું નિયમિત એટલે અચળ, સમક્ષિતિજ વેગ, નિયમિત સમક્ષિતિજ વેગ, પ્રારંભિક વેગનો એક્સ ઘટક, બધા જ કોઈ પણ ક્ષણે વેગનો એક્સ ઘટક મેળવશો તો એટલો જ આવશે. ઓકે, એટલે નિયમિત સમક્ષિતિજ વેગ. અને બીજું નિયમિત ઉધ્વ પ્રવેગ, જે હંમેશા ગુરુત્વ પ્રવેગ હોય અને ગુરુત્વ પ્રવેગની દિશા અધો દિશામાં હોય. નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે, તે એટલે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો આવી ગતિને પ્રક્ષિપ્ત, આવી દ્વિપારિમાણિક લખવું, આવી દ્વિપારિમાણિક ગતિને. કેમ દ્વિપારિમાણિક? જુઓ,
આ બાજુ x આમ જ બદલાય અને આ બાજુ y આમ જ બદલાય. સર મેં આ બાજુ પદાર્થને ફેંક્યો હોય તો હું x અક્ષ આ બાજુ લે તો y અક્ષ આ બાજુ લે તો x અને y આમ જ બદલાતા, બે આમ બદલાય, દ્વિપારિમાણિક ગતિ. તો આવી ગતિને આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. આમાં પ્રક્ષિપ્ત ગાળિકાટા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. સૌથી મોટી અને ઇમ્પોર્ટન્ટ વાત, સમક્ષિતિજ દિશામાં વેગ અચળ જે કોના જેટલો હોય, પ્રારંભિક વેગના x ઘટક જેટલો, અને ઉધ્વ દિશામાં પ્રવેગ અચળ જે કોના જેટલો હોય, ગુરુત્વ પ્રવેગ જેટલો. કઈ દિશામાં હોય? અધો દિશામાં, કેમ કે બળ અધો દિશામાં. તો તમને પૂછે પ્રક્ષિપ્ત ગતિપથમાં કોઈ પણ ઊંચાઈએ પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો, અને અધો દિશામાં જ હોય. તો બે ઇમ્પોર્ટન્ટ વાત, અહીંયા થીટાને કહેવાય પ્રક્ષિપ્ત કોણ, ગતિ આના પર આધાર રાખે, પ્રક્ષિપ્ત કોણ. અને યુને કહેવાય પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ. ઓકે, અહીંયા એક અગત્યની વાત, x દિશામાં વેગ અચળ, તો x દિશામાં પ્રવેગનો x ઘટક, એટલે x દિશામાં પ્રવેગ 0, વેગ અચળ છે. ઓકે, ચલો y દિશામાં પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ અધો દિશા એટલે નેગેટિવ, ઉધ્વ દિશાને પોઝિટિવ, જેમ કે આને પોઝિટિવ ગણી લઈશ તો આ બાજુ નેગેટિવ, તો ગુરુત્વ પ્રવેગ. ચલો પ્રારંભિક વેગનો x ઘટક કેટલો આવે? સર u cos થીટા. પ્રારંભિક વેગનો y ઘટક કેટલો આવે? u sin થીટા. ગેટ ધીસ? તમારે શું મેળવવાનું છે? વેગ. ચલો વેગ મેળવીએ કોઈ પણ સમયે, જેમ કે t સમયે વેગ મેળવું. તો પહેલા કેસની વાત કરીએ, પાર્ટ 1 ની વાત કરીએ. પાર્ટ 1 વેગ માટે, ખ્યાલમાંથી વેગ માટે કોઈ પણ ક્ષણે વેગ મેળવવાનો છે મિત્રો, કોઈ પણ ક્ષણે વેગ. હવે વેગના બે ઘટક હોય તો તમારી પાસે વેગનું સમીકરણ છે સદિશ સ્વરૂપે, સદિશ લખો તો ભલે, ન લખો તો પણ કંઈ નહીં. ઓકે, v0 + at. તમને ઘટકો લખતા આવડવા જોઈએ. માની કે અમારે x ગતિની વાત કરવાની છે તો x ઘટક લખો અહીંયા. તો હું અહીંયા જો x ઘટક લખીશ ને, x ઘટક, તો મિત્ર આવું આવશે: વેગનો x ઘટક, પ્રારંભિક વેગનો x ઘટક, પ્રવેગનો x ઘટક t. t તો અદિશ રાશિ, અદિશને ઘટકો ન હોય, બરાબર છે. x ઘટક, x ઘટક લઈએ કોઈ પણ ક્ષણે t સમય, આને કહેવાય t સમયે વેગ, તો t સમયે વેગનો x ઘટક. તો અહીંયા લખું છું ભાઈ x ઘટક ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગનો x ઘટક u cos થીટા, પ્રવેગનો x ઘટક, ભાઈ x દિશામાં વેગ અચળ છે, પ્રવેગ 0, તો u cos થીટા. તો કોઈ પણ ક્ષણે અહીંયા મેળવો વેગનો x ઘટક આટલો જ રહેશે, બરાબર છે. આ યાદ રાખજો ભાઈ, પ્રારંભિક વેગનો x ઘટક જેટલો હોય સમગ્ર ગતિમાં કોઈ પણ જગ્યાએ વેગ મેળવો x ઘટક એટલો જ રહેશે. હો સર. ચાલો y ઘટક મેળવો અહીંયાથી. ટેંગ ટેક ટિંગ ટિંગ ટેક ટિંગ ટિંગ ટિક ટિંગ y. ચલો વેગનો y ઘટક, પ્રારંભિક વેગનો y ઘટક, પ્રવેગનો y ઘટક, ટીન ટીન ટીન. ભાઈ ટીનો ઘટક નહીં મળતા, ટીચાઈ જાઓ. વેગનો y ઘટક મેળવો, વેગનો y ઘટક, પ્રારંભિક વેગનો y ઘટક u sin થીટા, પ્રવેગનો y ઘટક, ભાઈ પ્રવેગનો y ઘટક એટલે કે પ્રવેગ છે અધો દિશામાં હોય એટલે માઇનસ પહેલા લખી દઉં છું. gt, સમય બદલાય, વેગનો y ઘટક બદલાય, સમય સાથે આને કાંઈ લેવા દેવા નથી. થીટા મેં ફિક્સ કરી નાખ્યું, પ્રારંભિક ફિક્સ, તો ગતિપથ આવો જ રહેશે. થીટા બદલી નાખું તો ગતિપથ બદલાઈ જાય, થીટા વધારે લાવું તો ગતિપથ નહીં આવે. ઓકે, 90 કરી નાખું ઉપર જશે, તો ઉધ્વ ગતિ માટે, ઉધ્વ દિશામાંની ગતિ માટે થીટા 90 થાય. અને થીટા પ્રારંભિક વેગે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો, ગતિમાર્ગ સાથે બનાવેલો ખૂણો નથી. ઓકે, ધારો કે તમને પૂછાય t સમયે વેગનું મૂલ્ય, વેગ, તો મને કહો t સમયે તમે વેગ કેટલો લખો? t સમયે. ઓકે, તો આ તો t સમયની જ વાત છે. તો t સમયે વેગ લખી શકો તમે vx i કેરેટ પ્લસ vy j કેરેટ. હવે જરાક ધ્યાનથી જુઓ, જો આનું સાદરૂપ નેગેટિવ આવશે તો સમજી જવાનું ભાઈ અડધી ઊંચાઈ પછી છે જ્યાં વેગનો y ઘટક ઉલટાઈ જશે નીચે તરફ, તો આ નેગેટિવ આવી જશે, બરાબર છે. x અને y પોઝિટિવ છે તો મહત્તમ ઊંચાઈની આ તરફ છે. ઓકે, ચાલો મૂલ્ય તમે કેવી રીતના મેળવો? મૂલ્ય ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, vx² પ્લસ vy². એમાં t ડેશ પણ આવી જાય, નેગેટિવ આવશે તો એનો અર્થ કે આ બાજુનો સમયે વેગ મળેલો છે તમને. દિશા એટલે શું? તો જે વેગ છે, વેગ એને સમક્ષિતિજ એટલે x અક્ષ સાથે બનાવેલો ખૂણો, x સાથે બનાવેલો ખૂણો. હવે આ થીટા છે, થીટા લઈ ન શકું તો હું આલ્ફા લઈ લઉં છું. ઓકે, તો અહીંયા તમે દિશા પણ મેળવી શકશો ભાઈ. તમે લખો છો, ડાયરેક્ટ લખો છો ભાઈ, આલ્ફા બરાબર tan ઇન્વર્સ y ઘટકના છેદમાં x ઘટક. વેગની વાર્તા પૂરી. તો કંઈ કરવાનું નથી, મુખ્ય સૂત્ર આવડવું જોઈએ. x ઘટક મૂકતા જાઓ, y ઘટક મૂકતા જાઓ, x ઘટક મળે, y ઘટક મળે. ગેટ ધીસ? યામ મેળવીએ. યામ એટલે શું?
તો ભાઈ અહીંયા યામ આવશે XY લેવા જશો એટલે આ દિશામાં કાપાયેલું અંતર એટલે X અને આ દિશામાં કપાયેલું અંતર એટલે Y. તો આ તમને યામ મળશે. યામ એટલે અંતર છે, જો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર અને પ્રાપ્ત કરેલી ઊંચાઈ. તો સ્થાનાંતરનું સમીકરણ તમારી પાસે છે, એનો ઉપયોગ કરો. તો પાછુંમાં વાત કરીએ, પાટું હે ને. ચાલો કોની વાત કરશું? યામ ન લખવું હોય તો સ્થાનાંતર માટે અથવા તો અંતર માટે. ભાઈ અંતર, ઓકે, એક પરિમાણમાં અંતર અને સ્થાનાંતર સરખું જ થશે. જેમ કે અહીંયા સુધી આ અંતર કયો, સ્થાનાંતર કયો, વાય દિશામાં અંતર કયો, સ્થાનાંતર કયો, સરખું જ થશે. ચાલો એના માટે તમે સૂત્રનો ઉપયોગ કરશો. d બરાબર ut પ્લસ 1/2at². કેમ કે અંતર તો આ જ આપશે ને. એક્સ ઘટક ડાયરેક્ટ લખું હવે હું, ડાયરેક્ટ લખીએ ને હવે એક્સ ઘટક, હે ને. ચાલો એના એક્સ ઘટક મેળવો. ડી નો એક્સ ઘટક સીધું લખવાનું છે ભાઈ. એક્સ ઘટક એટલે કાપેલું અંતર એટલે એક્સ ટી સમયમાં. પ્રારંભિક વેગનો એક્સ ઘટક, પ્રારંભિક વેગનો એક્સ ઘટક u cos થીટા ઇન્ટુ ટી. પ્રવેગનો એક્સ ઘટક 0. એક્સ દિશામાં પ્રવેગ જ નથી, સમક્ષિતિજ દિશામાં વેગ અચળ. તો જુઓ તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આ ક્યારે સૂત્ર લખાય? વેગ બરાબર અંતરના છેદમાં સમય. વેગ અચળ હોય તો અચળ વેગ ગુણ્યા સમય. આવી ગયું. તો એનો કે સમક્ષિતિજ દિશામાં અંતર તમારે મેળવવું હોય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ u cos થીટા અચળ રહેશે અને સમય મેળવી લેવાનો. તો એટલા સમયમાં તમને કાપેલું અંતર મળશે. વાય ઘટક મેળવી અહીંયા. તો આ તમે વાત કરેલી હતી મિત્રો એક્સ ઘટકની. અહીંયા પણ તમે એ જ વાત કરી એક્સ ઘટક અને અહીંયા વાત લીધી વાય ઘટકની. ગેટ ધીસ? તો એવી જ રીતના વાતો છે, એટલે તમને આવડવું જોઈએ ભાઈ એક્સ ઘટક ને વાય ઘટક. ચાલો અહીંયા વાય ઘટક એટલે વાય દિશામાં થયેલું સ્થાનાંતર પ્રાપ્ત કરેલી ઊંચાઈ. આ ઊંચાઈને હું વાય કહી દઉં છું કેમ કે યામ મળશે. ચાલો યુ નો વાય ઘટક દેટ ઇઝ યુ સાઇન થીટા ટી માઇનસ પ્રવેગનો વાય ઘટક જી એટલે 1/2gt². અહીંયા સમય આવે, એક્સ બદલાય, વાય બદલાય જ ને. ભાઈ કંઈ અહીંયા હોય તો એક્સ યામ આટલો, વાય યામ આટલો. અહીંયા હોય તો એક્સ યામ બદલાણો, વાય યામ બદલાણો. બરાબર છે? પતી ગઈ વાત, પતી ગઈ. કાંઈ કરવાનું નહીં. વેગ પૂછાય તો વેગનું સૂત્ર મૂકો, ઘટકો મેળવો. ઓકે, પણ યાદ રાખવાના છે પ્રવેગનો એક્સ ઘટક 0, પ્રવેગનો વાય ઘટક -g, કિંમત એ રીતના મૂકવાની. પ્રારંભિક વેગનો એક્સ ઘટક આખા કિસ્સામાં કોઈ પણ જગ્યાએ વેગ મેળવો એનો એક્સ ઘટક અચળ જ રહેશે. એટલે તો કીધું છે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે. ઓકે, થોડીક આની વાત કરીએ. ધારો કે તમને સ્થાનાંતર પૂછાણું ટી સમયે, તો સ્થાનાંતર તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો સીધું માપ થાય ને. જો હું સમજવા માટે દોરું છું, રાઈટ? આ પ્રારંભિક. તો તમે સ્થાનાંતરનો સદિશ કેમ લખો? સ્થાનાંતર એક્સ અને વાય સ્થાનાંતર થાય, પહેલું સ્થાન છેલ્લું સ્થાન સ્થાનાંતર. તો અહીંયા સ્થાનાંતર તમે લખી શકો છો ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. એક્સ એટલે એક્સ દિશામાં કાપેલું અંતર, સમક્ષિતિજ દિશામાં, વાય એટલે પ્રાપ્ત કરેલી ઊંચાઈ. તો આનું તમે મૂલ્ય લખો તો મોડ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ √x² + y². કર્ણ જ બની જાય ને, હે ને. ચાલો આની દિશા, ભાઈ આની તમે દિશા મેળવશો તો અહીંયા જુઓ. સ્થાનાંતરે પ્રક્ષિપ્ત ગતિ નથી, પ્રારંભિક વેગ નથી, આ સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતરે આ એંગલને હું બીટા લઈ લઉં. શું લઈ લઉં છો ભાઈ? બીટા. ઓકે, તો બીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. ભાઈ tan બીટા ઇઝ ઇક્વલ ટુ તમે લખો છો તો બીટા બરાબર tan ઇન્વર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક. તો સ્થાનાંતરનું મૂલ્ય અને દિશા પણ તમે મેળવી શકો. વેગ કીધું હોય તો વેગ સુધી જ જાઓ, આગળ જવાની કંઈ વાંધો નથી, પણ તમે ગણતરી કરવા માટે આ સરળ પડશે. એકદમ ક્લિયર? આર યુ શ્યોર? તો વિડીયો હું 2 સેકન્ડ 5 સેકન્ડ અટકું છું, તમે પોઝ કરીને નોંધી શકો છો. ત્યારબાદ આપણે નવા સવાલ તરફ જઈએ. ચાલો, ક્લિયર થઈ ગઈ વાત? ઓકે, તો તમે આ નોંધી શકો છો. ચાલો નેક્સ્ટ સવાલ છે, એમાં આ જ આવશે ભાઈ, આ જ વાતો કરવાની છે. એટલે આકૃતિ આપણે ચેન્જ કરવાની થતી નથી. માત્ર પ્રારંભિક વેગને 2 ઘટકો દર્શાવશો તો પણ ચાલશે. બરાબર? એટલે આકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. શું કીધેલું છે બધી જ ડેટા તમારી પાસે હોવો જોઈએ. લપસી નેક્સ્ટ વાત કરીએ. સમજો, પ્રક્ષિપ્ત પદાર્થ માટે ભાઈ જે પ્રક્ષિપ્ત ગતિ કરે પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. પહેલું, પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, અથવા તો ભાઈ પહેલા હું લઈ લઉં છું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત ખ્યાલમાંથી કરવા માટે લાગતો સમય, જેને તમે કહેશો ટીએમ. ભાઈ ટીએમ એટલે શું છે?
અહીંયા સુધી પદાર્થ પહોંચે એ માટે લાગતો સમય. આકૃતિમાં બધું કાઢી નાખવાનું. માત્ર પ્રારંભિક વેગ ને x ને y ઘટકને ગતિપથ દર્શાવી દો. દોરો તો વાંધો નથી ભાઈ. નંબર 2, કુલ ઉડ્ડયન સમય જેને ટાઈમ ઓફ ફ્લાઇંગ કહેવાય. ટાઈમ ઓફ ફ્લાઇંગ એટલે પદાર્થને અહીંયા ગયો, અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી લાગતો સમય. સર પછી અહીંયા ફૂટબોલ પીચ પડીને આગળ જાય એને એક જ વખત પીચ પડે એ જ વાત કરવાની છે, બરાબર? બીજી ફાલતુ વાતો આપણે કરવાની નથી. નંબર 3, મહત્તમ ઊંચાઈ. ચાલો મહત્તમ ઊંચાઈને h કહીએ અને ફાઇનલી લઈએ મહત્તમ ઊંચાઈ તો ખબર જ છે ને, અવધિને તમે કહેશો r ના સૂત્રો મેળવો. અને આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ. અવધિ એટલે પદાર્થ અહીંયા હતો, અહીંયા પડી ગયો, ત્યાં સુધીમાં કપાયેલું અંતર, આને કહેવાય અવધિ. ઓકે, સમક્ષિતિજ દિશામાં કપાયેલું અંતર. ભાઈ આના માટે તો વેગ અચળ રહેશે, તો આ વેગથી જ અંતર કાપશે. ઓકે, અને અહીંયાથી અહીંયા પડે એ સમયને ટાઈમ ઓફ ફ્લાઇંગ કહેવાય. ગેટ ધીસ? તો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ 1 2 3ની. તો બાકીનું બધું તમને ખબર જ છે પ્રક્ષિપ્ત ગતિમાં. તો અહીંયા તમે આકૃતિ પરથી લખી શકો છો. અહીં થીટા કોણ છે? સર થીટા છે પ્રક્ષિપ્ત કોણ. પ્રક્ષિપ્ત કોણ કોની વચ્ચેનો ખૂણો? પ્રારંભિક વેગ સદિશ અને સમક્ષિતિજ સાથેનો ખૂણો, ગતિમાર્ગ સાથેનો નહીં. યુ છે પ્રારંભિક વેગ. ગેટ ધીસ? બાકી બધું તમને ખબર છે. x કેટલો થશે? 0. ay કેટલો થશે? -g. પ્રારંભિક વેગનો x ઘટક u cos થીટા, પ્રારંભિક વેગનો y ઘટક u sin થીટા. ઓકે, ચલો તમે એક શિરોલંબ ગતિ લીધી હતી, ઉધ્વ દિશામાંની ગતિ માટે. જેમ કે આ પદાર્થને તમે ઉધ્વ દિશામાં ફેંકો, પ્રક્ષિપ્ત કોણ કેટલો થાય? 90 ડિગ્રી. તો શિરોલંબ ગતિ માટે તમે આટલા સૂત્રો મેળવેલા છે. શિરોલંબ ઉધ્વ દિશાની ગતિ માટે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એટલે u/g, કુલ ઉડ્ડયન સમય એટલે 2u/g અને મહત્તમ ઊંચાઈ એટલે u²/2g. આ શિરોલંબ ગતિ માટે મેળવેલું છે. ઓકે, જોઈએ કેટલું મેચ થાય છે. અહીંયા પ્રક્ષિપ્ત ગતિ છે, તો પહેલો કેસ લઈએ ભાઈ, TM ને કહેવાય મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. તો આને વ્યાખ્યાયિત કેમ કરવું? તો પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે માટે લાગતા સમય કયો છે? TM ને શું કહેવાય? TM. હવે લાગતા સમય ને TM કહે છે, બરાબર? તો TM ને તમે કંઈક આવી રીતના વ્યાખ્યાયિત કરો. મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય. અને એક અગત્યની વાત, મહત્તમ ઊંચાઈ શું થાય જુઓ તો. મહત્તમ ઊંચાઈ h પાસે તમે મેળવશો વેગનો y ઘટક 0 થાય. હવે વેગનો y ઘટક 0 થાય તો તમને વેગનો y ઘટક લખતા આવડવો જોઈએ. લખી દઈએ ભાઈ, આ વેગ u + at, વેગનો y ઘટક, પ્રારંભિક વેગનો y ઘટક, પ્રવેગનો y ઘટક ઇન્ટુ t. વેગનો y ઘટક હું અહીંયા 0 મૂકું જોજો, અથવા તો વેગનો y ઘટક છે અને ઉચકીને અહીંયા મૂકો તો અહીંયા આવશે uy + ay ઇન્ટુ t = 0. હવે જ્યારે વેગનો y ઘટક 0 થાય ત્યારે જ પદાર્થ અહીંયા પહોંચ્યો હોય તો એ સમયને તમે અહીંયા લખશો TM. તો જ્યારે વેગનો y ઘટક 0 થાય ત્યારે જે સમય લાગે એને કહેવાય TM, ત્યારે 0 થશે. ઓકે, વેગનો y ઘટક જુઓ, પ્રારંભિક વેગનો તો u sin થીટા, પ્રવેગનો y ઘટક -g = 0. અને પેલી બાજુ લઈ જાઓ તો GTM = u sin થીટા, then TM = u/g sin થીટા. શિરોલંબ ગતિ માટે તમે શું લખતા હતા? u/g. કેમ અહીંયા આવો? પ્રારંભિક વેગનો સમક્ષિતિજ સાથેનો ખૂણો થીટા. વિચારો ઉધ્વ દિશામાં પદાર્થને ઉછાળો, 90 ડિગ્રી થાય, 90 sin 91 u/g. આવી તો આવડે તો કાંઈ નહીં, sin થીટા આવડે, ગુણી તો આવડી જાય. ઓકે, કેસ નંબર 2 ની વાત કરીએ. કેસ નંબર 2, મહત્તમ ઊંચાઈ h. આની હું વ્યાખ્યા લખવાની? પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈને h કહેવાય. લખી દઈએ તો પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ને h કહે છે.
ઓકે, અને બે રીતના મેળવાય છે. ઊંચાઈ એટલે વાયયામ, એટલે કે વાય દિશામાં થયેલું સ્થાનાંતર, તો સ્થાનાંતરનું સમીકરણ. ઓકે, તો એના કરતાં બેટર છે તમે એક શોર્ટકટ ઉપયોગ કરો. જો હું આનો ઉપયોગ કરાવું છું. v² માઇનસ v0² બરાબર 2ad. વાય દિશા છે, વાય દિશા ને એટલે વાય ઘટક લઈએ. વેગનો વાય ઘટક, પ્રારંભિક વેગને આપણે યુ કહીએ. ચાલો, તો પ્રારંભિક વેગનો વાય ઘટક, 2 પ્રવેગનો વાય ઘટક અને સ્થાનાંતર હોય એનો વાય ઘટક. હવે સીધી અહીંયા કિંમત મૂકીએ છીએ ડાબી બાજુ. વેગનો વાય ઘટક, સમજો ભાઈ, વેગનો વાય ઘટક મહત્તમ ઊંચાઈ કેટલો થઈ જાય? 0. ધીસ ઇઝ 0 માઇનસ પ્રારંભિક વેગ છે એનો વાય ઘટક, સ્ક્વેર છે u² sin² થીટા ઇઝ ઇક્વલ ટુ 2. પ્રવેગનો વાય ઘટક માઇનસ જી, પ્રવેગનો વાય ઘટક માઇનસ જી, નીચે અધો દિશામાં જ પ્રવેગ હોય, અને આ આવશે h ઉપર તરફ છે એટલે પોઝિટિવ h. ભાઈ વેગનો વાય ઘટક 0 થાય ને, વેગનો વાય ઘટક 0 થાય ને તો એ મહત્તમ ઊંચાઈ હોય, એટલે કાપેલું અંતર h જ કહેવાય. માઇનસ માઇનસ નીકળી જાય તો h બરાબર લખાય u² 2g sin² થીટા. જુઓ, શિરોલંબ ગતિ માટે શિરોલંબ ઉધ્વ દિશામાં પદાર્થને ફેંકો તો થીટા 90 થાય, sin 90 1 નો વર્ગ 1 થશે, u² 2g મહત્તમ ઊંચાઈ. ગેટ ઇટ? આ ત્રીજું ભાઈ મેં પહેલાં લઈ લીધું છે. ચાલો હું અહીંયા ત્રીજું લઈ લઉં છું. પછી બીજાની વાત કરીએ. બીજું, કુલ ઉડ્ડયન સમય TF. આને કેવી રીતના વ્યાખ્યાયિત કરું કુલ ઉડ્ડયન સમય? તો પ્રક્ષિપ્ત પદાર્થ જમીન પર પાછો આવે ત્યાં સુધીમાં પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલું અંતર. સિમ્પલ છે હે ને? તો ભાઈ પ્રક્ષિપ્ત પદાર્થ જમીન પર પાછો ફરે ત્યાં સુધીમાં લીધેલા સમયને શું કહીશું? TF કહે છે. તો ભાઈ સમયનો એકમ સેકન્ડ, મહત્તમ ઊંચાઈ અંતરનો એકમ મીટર. ઓકે, આ તો આવડી જાય ભાઈ. અહીંયાથી ઉપર જવા માટે TM સમય લાગે, ઉતરવા માટે ફરી પાછો TM, તો કુલ સમય કેટલો થઈ ગયો? 2TM. તો ટાઈમ ઓફ ફ્લાઇંગ, ઉડવાનો સમય. ઓકે, તો 2u/g sin θ ને યાદ રાખવાની જરૂર છે જ નહીં, હે ને? TM આવડે એટલે આવડે. ગેટ ધીસ? રેડી? ચલો ફાઇનલી જઈએ રેન્જ ઉપર, અને રેન્જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, રેન્જ કોને કહેવાય? તો પ્રક્ષિપ્ત પદાર્થે જમીન પર પાછો ફરે ત્યાં સુધીમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. ભાઈ ઉધ્વ નહીં, ઉધ્વમાં તો આવતું જ નથી. ઉધ્વ દિશામાં કાપેલું સ્થાનાંતર જુઓ ને તો 0 થાય. જુઓ, મને કહો આ બાજુ જુઓ તો પહેલાં ઉપર ગયો પદાર્થ વાયામ, પછી પાછો નીચે આવી ગયો. અહીંયા પહોંચ્યો તો વાયામ અહીંયા પહોંચ્યો તો વાયામ અહીંયા પહોંચ્યો તો વાયામ ઘટ્યો, અહીંયા પહોંચ્યો ઘટ્યો, ફરી પાછો 0. તો સ્થાનાંતર કેટલું થયું? વાય દિશામાં 0. એક્સ દિશામાં જે સ્થાનાંતર મળે એને અવધિ કહેવાય, હે ને? તો અહીંયા ભાઈ થોડુંક હું બાજુમાં લખું છું અવધિની વ્યાખ્યા લખીએ. ઓકે, તો પ્રક્ષિપ્ત પદાર્થ જમીન પર પાછો ફરે ત્યાં સુધીમાં કાપેલા સમક્ષિતિજ અંતર અથવા તો સ્થાનાંતર અંતરને અવધિ અથવા તો રેન્જ કહેવાય. કેટલી રેન્જ સુધી પડ્યો? રેન્જ કહે છે. ગેટ ધીસ? તમને ખબર છે આ દિશામાં જાય છે કયા વેગથી જાય? u cos θ. તો વેગ તો અચળ છે, તો અચળ વેગનું સૂત્ર શું? વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો હું અહીંયા લખીશ વેગ બરાબર અંતર એટલે રેન્જ, સમય. મને કહો અહીંયા સુધી પડે ત્યાં સુધી કેટલો સમય લે છે? ટાઈમ ઓફ ફ્લાઇંગ. અને આ છે કોન્સ્ટન્ટ, વેગ અચળ છે, શરૂઆતનો વેગ. રેન્જને કરતા બનાવો મિત્રો, તો રેન્જને તમે કરતા બનાવો છો તો ux × TF. ux એટલે u cos θ, જુઓ આકૃતિમાં, અને TF એટલે તમને ખબર છે 2u/g sin θ. ગેટ ઇટ? ux એટલે u cos θ. ચાલો આને હું ગોઠવણ કરું તો u²/g આવશે, અને અહીંયા આવશે 2 sin θ × cos θ. એક સૂત્ર છે 2 sin θ × cos θ હોય તો sin 2θ લખાય, હે ને? તો અહીંયા u²/g આવશે, અહીંયા આવશે sin 2θ. જોજો આ મળી ગઈ રેન્જ. રેન્જનું સૂત્ર યાદ રાખો, r = u²/g sin 2θ, હે ને? હવે જરાક ધ્યાનથી જુઓ. મને કહો u બદલી નાખું, યુને વધારું કે ઘટાડું તો રેન્જ બદલાઈ જશે. ગેટ ઇટ?
ઓકે, યુને વધારું કે ઘટાડું તો રેન્જ બદલાઈ જાય. થીટા બદલું, યુ નો બદલું, થીટા બદલું તો પણ રેન્જ બદલાઈ જશે. તો રેન્જ કોના પર આધાર રાખે? તો અહીંયા લખું છું ભાઈ રેન્જ. આર છે, આર કોના પર આધાર રાખે છે? પ્રારંભિક વેગ અને થીટા પ્રક્ષિપ્ત કોણ પર આધારિત છે. બરાબર? મસ્તીની વાત કહો, મસ્તીની વાત. વિચારો તમે યુ બદલતા નથી, પ્રારંભિક વેગ નથી બદલતા, ખૂણો બદલો છો, ખીચી ખીચી ખીચી, તો વધુમાં વધુ રેન્જ કેટલી મળે? સૌથી મહત્તમ ક્યારે મળે? તો તમને ખબર છે યુ અચળ હોય તો જી તો આમાં બદલાતો જ નથી. તો સાઇનની વેલ્યુ 1 થવી જોઈએ, કેમ કે સાઇનની વધુમાં વધુ કિંમત 1 હોય. જો મિત્રો, થીટા કેટલા લેવા? સાઇન 90 એટલે 1. અહીંયા 2 હોવાને કારણે થીટા 45 લેશો તો 90 થશે. 90 ન લેતા 90 ગુણ્યા 2 180, સાઇન 180 0 થઈ જશે. 45 ગુણ્યા 2 એટલે 90, સાઇન 90 એટલે 1. તો સૌથી મહત્તમ મળે. યુ બદલવાનો નહીં. ઓકે, તો અહીંયા એક સ્પેશિયલ કેસ અહીંયા લખી દઉં છું મિત્રો. અહીંયા આની પછીની વાત અહીંયા. ઓકે, તો જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી, જેને તમે π/4 રેડિયન કહી શકો હોય, ત્યારે આર બરાબર આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર અપોન જી થાય. યુ સ્ક્વેર અપોન જી, સાઇન 91 થઈ જાય. તો હવે આર મેક્સિમમ કોના ઉપર આધાર રાખે? અહીંયા થીટા તો 45 જ આવે તો જ મેક્સિમમ મળે. તો આર મેક્સિમમ એ માત્ર યુ પર આધારિત છે. કમ્પ્લીટ. તો મિત્રો, આ જેટલા સૂત્રો આવ્યા છે બધા યાદ રાખવાના છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય Tm ઇઝ ઇક્વલ ટુ યુ અપોન જી સાઇન થીટા. કુલ ઉડ્ડયન સમય 2Tm. મહત્તમ ઊંચાઈ યુ સ્ક્વેર અપોન 2G સાઇન સ્ક્વેર થીટા. આ એકમાં જ વર્ગ આવે છે અને સાઇન સ્ક્વેર એ આવે છે. અવધિનું સૂત્ર યુ સ્ક્વેર અપોન 2G નહીં, જી, પણ સાઇન 2 થીટા, ત્યાં વર્ગ નથી આવતો. મહત્તમ અવધિ કેટલા કોણે મળે? 45. એક વર્ષે સવાલ પૂછાઈ ગયો મિત્રો કે એક વ્યક્તિ છે, ઓકે, વ્યક્તિના હાથમાં બંદૂક છે, ગન છે. ઓકે, ગનમાંથી વેગ તો સમાન વેગથી જ નીકળે, એ તો બદલવાનું નથી. ગોળી ફોડે છે. ઓકે, હવે ગોળી ફોડશે બધી જ દિશામાં તો એક એરિયા બનશે, વર્તુળાકાર ભાગ બનશે. બધી દિશામાં ફોડશે તો આવી રીતના ભાગ જ બનશે ને, વર્તુળાકાર આમ, હે ને, આવી રીતના બધી દિશામાં. તો આ જે એરિયા કવર થાય, એરિયા એટલે આ વિસ્તાર, એ મહત્તમ એરિયા કેટલો હોય? તો તમને ખબર છે ભાઈ, મહત્તમ એરિયા બનાવવા માટે આ રેન્જ છે મેક્સિમમ મળવી જોઈએ. ઓકે, તો તમને ખબર છે આ થઈ જાય રેન્જ એટલે એની ત્રિજ્યા, તો આ મેક્સિમમ થવી જોઈએ. મેક્સિમમનું સૂત્ર શું છે? યુ સ્ક્વેર અપોન જી. ઓકે, અને ક્ષેત્રફળ મેક્સિમમ ક્યારે થાય? ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર, તો આ પણ મેક્સિમમ થવું જોઈએ તો જ. તો પાઈ પ્રારંભિક વેગ યુ હોય તો યુની 4 ઘાત છેદમાં જી સ્ક્વેર. ગેટ ઇટ? તો આટલો મહત્તમ એરિયા કવર પડે. એક વ્યક્તિ જુદી જુદી દિશામાં ગનમાંથી બુલેટ ફાયર કરે છે. જુદી જુદી દિશામાં ફાયર કરે તો એક વર્તુળ રચાય. તો આ એરિયા, આ ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મહત્તમ કેટલું થાય? તો ભાઈ રેન્જ છે એ વધુ મળવી જોઈએ. વધુ રેન્જ માટેનું સૂત્ર આર મેક્સિમમ. તો આ રેન્જ આર, આ પણ આર, તો આર ત્રિજ્યાનું વર્તુળ રચાય તો વર્તુળનું મેક્સિમમ ક્ષેત્રફળ πr સ્ક્વેર, એમાં આર મેક્સિમમ લઈ લો એટલે આ સૂત્ર આવી જશે. હે ને? કમ્પ્લીટ. તો આઈ થિંક કે આ લેક્ચરમાં તમને બધી સમજ પડી ગઈ છે. ફરી પાછા આવા નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.